ગદ્દા પ્રથમ પ્રકરણ 47મું 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ। સંવત 1876ના મહાસુદી 12 દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગડ્ડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય। પછી સર્વે હરિભક્તે કહ્યું, જે હે મહારાજ કહો। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રદાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે। હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રદાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્ભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભકિત તેને નિર્ભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે। અને જેને આત્મનિષ્ઠા પ્રદાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઇષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ સ્વરૂપ। અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે। ભાગ 2 માટે જલ્દીથી કમેન્ટ કરો। જય સ્વામિનારાયણ।